હવે આગળ વાત કરીએ તો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા રત્નમ ગ્રીનફિલ્ડના રહીશો થયા હેરાન પરેશાન। વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલ રત્નમ ગ્રીનફિલ્ડના રહીશો હેરાન થયા છે। રત્નમ ગ્રીનફિલ્ડના રહીશોનું કહેવું છે કે હજુ તો મકાન લઈને 1 જ વર્ષ થયું ત્યાં તો મકાનમાં પાણી લીકેજ થવા લાગ્યું। મકાનની દિવાલોના પોપડા પડવા લાગ્યા, દિવાલોમાંથી સળિયા પણ બહાર આવવા લાગ્યા। મકાન જ્યારે બુક કરાવવા આવ્યા ત્યારે બિલ્ડરો દ્વારા જે બ્રાઉઝરમાં બતાવેલ સુવિધાઓ પણ હાલ રત્નમ ગ્રીનફિલ્ડના રહીશોને મળી નથી રહી, જેવી કે ગાર્ડનની સુવિધા, ગેસ લાઇનની સુવિધા, ફાયર સેફટીનો અભાવ વગેરે જેવી સુવિધા હાલ રત્ના રહીશોને થઈ રહી છે। રત્નમ ગ્રીનફિલ્ડના રહીશોનું કહેવું છે કે દસ્તાવેજ સિવાય કોઈપણ પ્રકારની ડોક્યુમેન્ટ, એનઓસી, ફાયર સેફટી સર્ટિફિકેટ તથા માસ્ટર કોપી બિલ્ડર દ્વારા આપવામાં આવી નથી। રત્નમ ગ્રીનફિલ્ડના બિલ્ડરો દ્વારા હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી આ બાંધકામ કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આ અંગે દસ્તાવેજ કરી આપનાર પાર્ટનર નિસર્ગ શેઠ તથા મેઇન પ્રોજેક્ટ એન્જિનિયર સંદીપ છાપલાની રજૂઆત કરતા યોગ્ય રીતે જવાબ આપવામાં આવ્યો ન હતો, જેના લીધે રહીશો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આ અંગે બિલ્ડરો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી કરવામાં આવી છે। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।